નમસ્કાર, હું રજનીકાંત વાઘાણી, આમ આદમી પાર્ટી સુરત। આજે અમે કલેક્ટર ઓફિસે રાજ્યપાલ શ્રીને કલેક્ટર મારફતે રાજ્યપાલ શ્રીને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ। હમણાં જ કેન્દ્રની મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એક ટ્રેડ ડીલ કરવા જઈ રહી છે। એ ડીલના અંતર્ગત એવી આખી વાત છે કે હવેથી અમેરિકામાં ઉત્પાદન થતું એ ટેક્સટાઇલની પ્રોડક્ટ હોય, કૃષિની પ્રોડક્ટ હોય, ડેરી પ્રોડક્ટ હોય, એ બધું જ ઇન્ડિયન માર્કેટોની અંદર 0% ટેરિફથી વેચાશે। વર્ષોથી આપણી અમેરિકા સાથે, ભારત દેશની અમેરિકન દેશ સાથે એવી સંધિઓ રહી છે। એના અંતર્ગત અમેરિકાથી જે વસ્તુ ઇન્ડિયામાં વેચાય છે એમના ઉપર 5%, 10%, 12% ટેરિફો ઓલરેડી લાગેલા હતા, પરંતુ કેન્દ્રની મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવી આ ટેરિફ 0 કરી નાખતા હવેથી આપણા દેશમાં અમેરિકન પ્રોડક્ટો એકદમ સસ્તામાં વેચાશે। તો આપણા દેશના ડેરી ઉદ્યોગ વાળા, પશુપાલક ઉદ્યોગ વાળા, ટેક્સટાઇલ ઉદ્યોગ વાળા, ખેતી સાથે સંકળાયેલા તમામ લોકોને એમના જે ઉત્પાદન થતા જે પ્રોડક્ટો છે એમને અહીંયા ઇન્ડિયન માર્કેટમાં વેચવામાં ખૂબ અગવડતા ઊભી થવાની છે, કારણ કે બહારથી માલ સસ્તો આવવાનો છે। જ્યારે બીજું કે આપણા દેશનો માલ જે એક્સપોર્ટ થતો હતો અમેરિકામાં, એમાં અત્યાર સુધી 0 ટેરિફ હતું, પરંતુ કેન્દ્રની મોદી સરકારે ખબર નહીં અમેરિકાના કેવા દબાણમાં આવી ગઈ છે કે હવેથી ઇન્ડિયામાં બનતી આ તમામ પ્રોડક્ટો, ડેરીની હોય, ટેક્સટાઇલની હોય, ડાયમંડ્સની હોય, ચાહે ખેતીની પ્રોડક્ટો હોય, એ અમેરિકન માર્કેટમાં વેચાશે તો એના ઉપર 18% જેવો મોટો ટેરિફ ચૂકવવો પડશે। એટલે કે આપણી પ્રોડક્ટ અમેરિકન માર્કેટોમાં ઓછી વેચાશે। આનું અલ્ટિમેટલી નુકસાન ભારત દેશના તમામ ઉદ્યોગકારોને છે, જેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી કલેક્ટર દ્વારા રાજ્યપાલ શ્રીને આવેદન પત્ર આપી અને કેન્દ્ર સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે આવી ટેરિફની ડીલ ન કરવી જોઈએ, આવી ટ્રેડ ડીલ ન કરવી જોઈએ અને આ ટ્રેડ ડીલ કેન્સલ કરવામાં આવે। જો આ ટ્રેડ ડીલને કેન્સલ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે અને અમે સમગ્ર રાષ્ટ્રની અંદર લોક આંદોલન ઊભું કરીશું। લોકોને અમે આ ટ્રેડ ડીલના ગેરફાયદા સમજાવીશું અને અમે લોકોને આ સરકારની છેતરામણી વાતથી અમે માહિતગાર કરીશું। આભાર।